એક ક્ષણ માટે તમારી આંખો બંધ કરો અને વિચારો કે જો તમારી નાની નાની બચત અને રોકાણો એક દિવસ એટલા મોટા બની જાય કે તમે તમારા જીવનની દરેક નાની મોટી ઈચ્છા કોઈ પણ ડર વિના પૂરી કરી શકો, કોઈ પણ વસ્તુ તમે ભાવ જોયા વગર લઈ શકો, તો આજ તો છે તે જાદુ જે આપણને શીખવે છે કમ્પાઉન્ડિંગની એટલે ચક્રવૃદ્ધિની તાકાત। આ હૃદયસ્પર્શી જાદુ તમને કહે છે કે તમારું ભવિષ્ય તમારા હાથમાં છે, અમે તેને આકાર આપવાની શરૂઆત આજથી જ કરો। આ વાર્તા તમારા હૃદયમાં એક નવી આશા જગાવશે જે તમને આગળ વધવા માટે પ્રેરિત કરશે। આજે આપણે વાત કરવાના છીએ લેખક હર્ષા જે એસ દ્વારા લખાયેલી એક શાનદાર પુસ્તક ધ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ વિશે। તો કહે છે ને, પૈસા ઝાડ પર નથી ઉગતા, પરંતુ સત્ય તો આ છે કે પૈસા ઝાડની જેમ વધારી તો શકાય જ છે, બસ તમને સાચા બીજ વાવતા આવડતા હોવા જોઈએ। કમ્પાઉન્ડિંગ પણ કંઈક આવું જ કોન્સેપ્ટ છે। તે કહે છે કે કેવી રીતે તમારા પૈસા તમારા માટે શાંતિથી કામ કરતા રહે છે, દિવસ રાત, વર્ષો પછી વર્ષો। શરૂઆતમાં પ્રોસેસ ખૂબ ધીમી લાગે છે, પણ જેમ જેમ સમય વીતે છે તેની અસર એટલી જબરદસ્ત હોય છે કે તમે જાતે આશ્ચર્યમાં પડી જશો। લેખક હર્ષા જેસની આ પુસ્તક કોઈ કંટાળાજનક ફાઇનાન્શિયલ ટેક્સ્ટબુક નથી। તેમાં તે રિયલ લાઈફ સ્ટોરીઝ, રિલેટેબલ એક્ઝામ્પલ્સ અને સરળ ભાષામાં તે પ્રિન્સિપલ્સ સમજાવ્યા છે જેને જો તમે તમારા જીવનમાં સાચા સમય એપ્લાય કરી લો તો તમે પણ તમારી વેલ્થને એક્સપોનેન્શિયલ સ્પીડથી વધારી શકો છો। અને સૌથી રસપ્રદ વાત આ છે કે તેમાં ફક્ત નંબર્સ કે ગ્રાફ્સની વાત નથી થતી, તેમાં ડિસિપ્લિન, પેશન્સ અને સાચા માઇન્ડસેટની પણ વાત થાય છે। પુસ્તક પરિચય ચેનલ પર આપણે પ્રયાસ કરીએ છીએ કે ફક્ત પુસ્તકની વાર્તા જ ના સંભળાવીએ, પરંતુ તમને તે વાર્તાની પાછળની સાયકોલોજી, લોજિક અને ઇન્સ્પિરેશન પણ આપીએ, જેથી જ્યારે તમે આ વિડીયો પૂરો જુઓ તો તમારા મનમાં ફક્ત એક વિચાર ના રહે કે હા, સારો આઈડિયા છે, પરંતુ તમે એક્શન લો, તમારી પહેલી એસઆઈપી શરૂ કરો, તમારી બચતની આદતોને બદલો અને સૌથી જરૂરી, તમારા માઇન્ડને રીપ્રોગ્રામ કરો કે વેલ્થ ફક્ત રિચ ફેમિલીમાં જન્મ લેવાથી નથી આવતી, વેલ્થ સ્માર્ટ ડિસિઝન્સથી બને છે। આ વિડીયોમાં તમે જાણશો કે કમ્પાઉન્ડિંગની તાકાતને કેવી રીતે અર્લી એજમાં હાર્નેસ કરી શકાય છે, કેવી રીતે નાની નાની આદતો લોંગ ટર્મમાં હ્યુજ ઇમ્પેક્ટ આપે છે અને કેવી રીતે તમે પણ તમારા માટે તે ફાઇનાન્શિયલ ફ્રીડમ ક્રિએટ કરી શકો છો જે વિશે તમે કદાચ અત્યારે ફક્ત સપના જ જુઓ છો। આપણો મકસદ સિમ્પલ છે, આપણે ઈચ્છીએ છીએ કે ફાઇનાન્શિયલ લિટરસી ફક્ત ઇંગ્લિશ બુક સુધી લિમિટેડ ના રહે, દરેક ઘર સુધી પહોંચે, દરેક સ્ટુડન્ટ, દરેક નોકરી, દરેક એન્ટરપ્રેન્યોરને સમજાય કે પૈસા કેવી રીતે કામ કરે છે, કારણ કે જ્યારે તમે પૈસાને સમજી જાઓ છો ત્યારે જ પૈસા તમને સમજે છે। તો જો તમે પણ ઈચ્છો છો કે તમે રાતોરાત અમીર બનવાવાળા ફેક શોર્ટકટ્સને છોડીને સાચે જ એક સ્ટેબલ અને સિક્યોર ફ્યુચરની પ્લાનિંગ કરો, તો આ વિડીયો તમારા માટે છે। તેને ધ્યાનથી જુઓ, ફીલ કરો અને જાતે એક વચન આપો કે આજ પછી તમે તમારા પૈસાને આઇડલ ના છોડશો, પરંતુ તેને પણ તમારી જેમ મહેનત કરવાનો મોકો આપશો કમ્પાઉન્ડિંગના માધ્યમથી। તો ચાલો શરૂ કરીએ। નમસ્કાર મિત્રો, હું છું ગૌરવ અને તમારું સ્વાગત છે પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલ પર। આજની આ વિડીયોની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે, જો તમને આ વિડીયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું। અને સાથે લાઇક પણ કરજો, આ વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરજો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે। કોમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ બુક રિવ્યુમાં તમને શું સારું લાગ્યું। ચાલો શરૂ કરીએ। ચેપ્ટર 1, બીજ વાવવાની આદત। વિચારો, એક ખેડૂત સવારે તેના ખેતરમાં જાય છે, તેના ખિસ્સામાં બસ કેટલાક બીજ છે, નાના નાના, જોવામાં સામાન્ય, જેની કિંમત પણ કદાચ કોઈ વધુ ના આપે, પરંતુ તે જ નાના બીજ જ્યારે માટીમાં ભળે છે, પાણી મેળવે છે, સૂરજની ગરમી મળે છે, તો કેટલાક મહિનાઓ પછી તે એક હરિયાળું ખેતર બની જાય છે, સેંકડો ગણા વધુ પાક, અસંખ્ય અનાજ। આ જ તો છે બીજ વાવવાની આદતનો જાદુ। અને કમ્પાઉન્ડિંગ પણ બરાબર તેવો જ છે। ખેડૂત પાસે બે રસ્તા હતા, તે ઈચ્છે તો બીજને ઘરે લઈ જઈને કોઈને બતાવી દે, તેના ખિસ્સામાં સંભાળીને રાખી દે, અથવા ક્યારેય વાવે જ ના, પરંતુ જો તે આમ કરે તો ખેતર ક્યારેય હરિયાળું ન થાય। ઘણા લોકો પણ તેમના જીવનમાં પૈસાને આમ જ જુએ છે, નાની નાની બચતને હળવાશમાં લે છે, વિચારે છે કે અત્યારે તો ઇન્કમ ઓછી છે, હવે પણ શું થશે આટલી બચત કરીને। પરંતુ સત્ય આ છે કે કમ્પાઉન્ડિંગની અસલી રમત ત્યાંથી જ શરૂ થાય છે જ્યારે તમે નાની બચતને સિરિયસલી લેવાનું શીખો છો। લેખક હર્ષા જેએસ કહે છે કે કમ્પાઉન્ડિંગ કોઈ એક રાતમાં જાદુ નથી કરતો, તે તો એક આદત છે, બીજ વાવવાની આદત। દર મહિને તમારી ઇન્કમમાંથી થોડો હિસ્સો અલગ રાખવો, તે પૈસાને ક્યાંક એવી જગ્યાએ રોકવા તે વધી શકે, આ જ અસલી શરૂઆત છે। અને શરૂઆત તે જ કરી શકે છે જેને વિશ્વાસ હોય કે નાના બીજ એક દિવસ મોટું જંગલ બની જાય છે। ઘણા લોકો વિચારે છે કે મોટી કમાણી થશે ત્યારે બચત શરૂ કરીશું, પરંતુ વાસ્તવિકતા આ છે કે બચત કોઈ નંબર ગેમ નથી, તે માઇન્ડ ગેમ છે। જે વ્યક્તિ ઓછી કમાણીમાં પણ બચત કરવાનું શીખી ગયો, તે મોટી કમાણી આવે ત્યારે પણ ડિસિપ્લિન રહેશે। કેટલીક તો પ્રેરણાદાયી સ્ટોરીઝ છે,
એક સિક્યોરિટી ગાર્ડ જેણે તેની સામાન્ય સેલરીમાંથી એસઆઈપી શરૂ કરી 20 વર્ષ પછી તેની પાસે તે પૈસા હતા જે કદાચ તે સ્વપ્નમાં પણ ના વિચારી શકતો હતો. એક ચાવાળો જેણે દરરોજ તેની કમાણીનો થોડો હિસ્સો પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટમાં મૂકવાનું શરૂ કર્યું. વર્ષો પછી તે જ પૈસાથી તેના બાળકોને ભણાવ્યા, ઘર બનાવ્યું. આ બધું ઓવરનાઇટ નથી થયું. આ થયું કારણ કે તેઓએ બીજ વાવવાની આદતને સમજી. ખેડૂતને પણ ખબર હોય છે કે ખેતરમાં આજે બીજ મૂક્યું તો કાલ વૃક્ષ ના નીકળે. તેને ધૈર્ય રાખવું પડે છે, સાચા સમયે પાણી આપવું પડે છે. બરાબર તેમજ તમારી બચતને પણ નર્ચર કરવી પડે છે. વચ્ચે ઘણીવાર લાગશે કે આ તો કંઈ નથી થઈ રહ્યું, પૈસા કેટલા ધીમા વધી રહ્યા છે. પરંતુ જે અટક્યો નહીં, જે દર મહિને થોડું કરતો ગયો, તે જ એક દિવસ તે વૃક્ષની છાયામાં બેસે છે જે તેણે જાતે તેના હાથથી વાવ્યું હતું. બીજ વાવવાની આદત ફક્ત પૈસા સુધી મર્યાદિત નથી. તમે તમારા સ્કિલ્સમાં પણ કમ્પાઉન્ડિંગ જોઈ શકો છો. રોજ 20 મિનિટ નવી વસ્તુ શીખવી પણ એક બીજ જ તો સર. દરરોજ થોડું શીખીને તમે 5 વર્ષ પછી તે ક્રાઉડથી ઘણા આગળ નીકળી શકો છો જે ફક્ત શોર્ટકટ શોધતા રહે છે. કમ્પાઉન્ડિંગ તમને શીખવે છે કે કન્સિસ્ટન્સી સૌથી મોટી સુપર પાવર છે. ક્યારેય તમારી બચતને પણ તે ખેતરની જેમ જુઓ જ્યાં તમે દર મહિને કેટલાક બીજ મૂકી રહ્યા છો. ફરક બસ એટલો છે કે આ ખેતરના પાક તમને પૈસાના રૂપમાં પરત મળે છે, અને તે પણ ટેક્સના ફાયદા, ઇન્ટરેસ્ટ, રિટર્ન બધું મળીને. દર નાની બચત, દર નાની એસઆઈપી, દર નાનું રોકાણ બધા એક બીજ છે. અને આ બીજ વાવવાનું કામ આજથી શરૂ થાય છે. આજ તે વિચાર છે જે લોકોને એવરેજથી એક્સ્ટ્રાઓર્ડિનરી બનાવે છે. પૈસા કમાવનારા તો ઘણા છે, પરંતુ પૈસા મલ્ટીપ્લાય કરનારા તે છે જે કમ્પાઉન્ડિંગને સમજી ગયા. તેથી આજથી નક્કી કરી લો, જેટલું પણ છે, જેટલું પણ પોસિબલ છે, એટલું જ સાચું. બસ વાવતા જાઓ. યાદ રાખો, બીજ જેટલા વધુ, જંગલ એટલું મોટું, અને જંગલ જેટલું મોટું, છાયા એટલી જ ગહેરી. આ જ છે કમ્પાઉન્ડિંગનું પહેલું સત્ય, બીજ વાવવાની આદત. ચેપ્ટર 2, સમયનો જાદુ. શું તમને યાદ છે બાળપણમાં જ્યારે કોઈ વૃદ્ધ દાદાજી કે નાની બેસીને કહેતા હતા, બેટા સમયની કદર કરવી શીખો, તે પરત આવતો નથી, ત્યારે તે વાત બસ એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢી નાખતા હતા. પરંતુ જેમ જીવનના વર્ષો વીતે છે ત્યારે ખબર પડે છે કે આ સમય જ છે તે બધાનું સૌથી મોટું ગેમ ચેન્જર છે. પછી વાત રિલેશનશિપ્સની હોય, હેલ્થની હોય કે પૈસાની, ધ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ આ જ સાબિત કરે છે કે પૈસાની દુનિયામાં પણ સમય કોઈ જાદુથી ઓછો નથી. વિચારો, જો કોઈએ 20ની ઉંમરમાં દર મહિને બસ 1000 રૂપિયા રોકાણ કરવું શરૂ કર્યું અને કોઈ બીજો વ્યક્તિ 35ની ઉંમરમાં દર મહિને 5000 રૂપિયા રોકાણ કરવા લાગ્યો. સાંભળવામાં તો લાગે છે કે બીજો વ્યક્તિ વધુ પૈસા મૂકી રહ્યો છે તો તેની પાસે વધુ પૈસા હશે. પરંતુ ટાઈમનું મેજિક જુઓ. પહેલો વ્યક્તિ જેણે વહેલું શરૂ કર્યું તે બીજોથી કેટલા ગણા આગળ નીકળી જાય છે. કારણ ઇન્ટરેસ્ટ પર ઇન્ટરેસ્ટ, રિટર્ન્સ પર રિટર્ન્સ. પૈસા શાંતિથી વધતા રહે છે અને જેટલો વધુ સમય મળે છે એટલું મોટું વૃક્ષ બને છે. એક ગામમાં એક વૃદ્ધ માળી હતો. તેણે એક સમય ગામના બાળકોને એક ખાલી મેદાનમાં ભેગા કર્યા અને દરેકને એક નાનો છોડ આપ્યો. કેટલાક બાળકો તે છોડને લઈને તુરંત ક્યાંક ફેંકી આવ્યા, કેટલાકે 1-2 દિવસ પાણી આપ્યું અને પછી ભૂલી ગયા. પરંતુ એક બાળક રોજ તે છોડમાં પાણી મૂકતો રહ્યો, તેને ધૂપ બતાવતો, સૂકી પાંદડા કાઢતો. વર્ષો પછી તે જ છોડ એક વિશાળ વૃક્ષ બની ગયું. તેની છાયામાં તે બેઠો પણ, તેના ફળ પણ ખાધા અને તેની લાકડીઓથી તેણે તેની નાની ઝૂંપડી પણ બનાવી. કમ્પાઉન્ડિંગ પણ આ જ કહે છે, ટાઈમને અંડર એસ્ટિમેટ મત કરો. જે સમયને તેના ફેવરમાં લઈ આવે છે તે જ અસલી વિનર બને છે. ઘણા લોકો કહે છે કે પૈસાથી પૈસા બને છે, પર સત્ય તો આ છે કે પૈસાને સમય મળીને અસલી વેલ્થ બનાવે છે. જો તમારી પાસે થોડા પૈસા છે અને ઘણો સમય છે તો તમે ઘણા આગળ જઈ શકો છો. પરંતુ જો સમય હાથમાંથી નીકળી ગયો તો કરોડો પણ તમારા માટે એટલું કામ નહીં કરે જેટલું તે પહેલા કરી શકતા હતા. સમયનો જાદુ આ પણ છે કે તે કોઈને કહ્યા વિના શાંતિથી કામ કરતો રહે છે. તમે સૂતા છો, ફરો છો, પાર્ટી કરી રહ્યા છો, પરંતુ જો તમે ક્યાંક સાચું રોકાણ કર્યું છે તો તે શાંતિથી વધી રહ્યું છે. આ જ તો બ્યુટી છે પેસિવ ઇન્કમની. અને આ ત્યારે જ પોસિબલ છે જ્યારે તમે ટાઈમને મિત્ર બનાવો છો. દરેક ઈચ્છે છે કે તેની પાસે ખૂબ પૈસા હોય, મોટું ઘર હોય, એસયુવી ઊભી હોય, ફોરેન ટ્રિપ્સ હોય. પરંતુ ઘણા ઓછા લોકો સમજી શકે છે કે આ માટે ઇન્સ્ટન્ટ રીચ થવાવાળા શોર્ટકટ્સ નહીં, પરંતુ લોંગ ટર્મનો મેજિક જોઈએ. અને તે મેજિક છે કમ્પાઉન્ડિંગ પ્લસ ટાઈમ. ઘણા લોકો કહે છે કે અત્યારે ઇન્કમ નથી, પહેલા ખર્ચા પૂરા થાય પછી બચત કરીશું. પર સત્ય આ જ છે, જો આજે બચત શરૂ ના કરી તો કાલ સમય તમારા ફેવરમાં નહીં હોય. ટાઈમ સૌથી મોટું એલાય પણ છે અને સૌથી મોટું એનિમી પણ. જે દિવસ તમે સમજી જાઓ છો કે જેટલી વહેલી તમે બચત સ્ટાર્ટ કરો છો એટલું પાવરફુલ તમારું ફ્યુચર બને છે, તે જ દિવસથી તમે પણ તે ભીડથી અલગ થઈ જાઓ છો જે ફક્ત લોટરી કે જેકપોટના સપના જોતી રહે છે.
વિચારો, એક વ્યક્તિ જેણે 25 વર્ષની ઉંમરમાં પૈસા રોકાણ કરવા શરૂ કર્યા તે રિટાયરમેન્ટ સુધી આરામથી કરોડો કમાઈ લે છે. ત્યાં જ બીજો વ્યક્તિ 40 પછી જ્યારે જાગે છે તો તેને તે જ વેલ્થને અચીવ કરવા માટે બમણા 3 ગણા પૈસા મૂકવા પડે છે. તેમ છતાં કમ્પાઉન્ડિંગનું જાદુ તેવું રિટર્ન ના આપે, કારણ કે ટાઈમ હાથમાંથી નીકળી ગયો હોય છે. તેથી સૌથી મોટું લેસન આ જ છે, પૈસા પછી આવશે પરંતુ સમય નહીં. જેટલું અર્લી શરૂ કરી શકો કરો, ધીમે ધીમે વધારો, પછી નાની SIP હોય કે રિકરિંગ ડિપોઝિટ કે કોઈ મ્યુચ્યુઅલ ફંડ, બસ ટાઈમને કામ કરવા દો. તે શાંતિથી તમારા પૈસાને મલ્ટીપ્લાય કરતો રહેશે. સમય કોઈને નથી છોડતો, ના રાજાને ના રંકને, પરંતુ જે સમયને તેનો સાથી બનાવી લે છે તે અશક્યને શક્ય બનાવી દે છે. તો આગલી સમય જ્યારે કોઈ કહે કે અત્યારે બચતની શું ઉતાવળ છે, તો તેને બસ આ જ કહેવું, સમયનો જાદુ બધું બદલી દે છે. બસ તે માટે એક્શન આજે જોઈએ, અત્યારે જોઈએ. આ જ છે તે સિક્રેટ જે કમ્પાઉન્ડિંગને સાચે જ પાવરફુલ બનાવે છે. ચેપ્ટર 3 ડિસિપ્લિન. કમ્પાઉન્ડિંગનો અસલી હીરો ક્યાં છે? સપના જોનારાઓની કોઈ કમી નથી, પરંતુ તે જ સપનાઓને વાસ્તવિકતામાં બદલનારા આંગળી ઉપર ગણી શકાય છે. ફરક બસ એક વસ્તુમાં હોય છે, ડિસિપ્લિન. કમ્પાઉન્ડિંગની પૂરી રમત પણ આ જ ડિસિપ્લિનથી ચાલે છે. પૈસા કમાવા મુશ્કેલ નથી, પૈસા મલ્ટીપ્લાય કરવા પણ રોકેટ સાયન્સ નથી, પરંતુ જે સૌથી મોટું ચેલેન્જ છે તે છે જાતને રોજ તે જ રસ્તા પર ટકાવી રાખો જ્યાં સુધી રિઝલ્ટ્સ નજર ના આવે. લેખક હર્ષા GSની ધ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ વારંવાર આ જ યાદ અપાવે છે કે કોઈ પણ ઇન્વેસ્ટર ત્યાં સુધી મોટો ઇન્વેસ્ટર ના બની શકે જ્યાં સુધી તેનામાં ડિસિપ્લિનની તાકાત ના હોય. તમે પછી કેટલી પણ મોટી રિટર્ન્સવાળી સ્કીમ્સ પસંદ કરી લો, કેટલી પણ સારી સ્ટ્રેટેજીઝ બનાવી લો, જો તમે રેગ્યુલર ના રહ્યા, કન્સિસ્ટન્ટ ના રહ્યા, તો કમ્પાઉન્ડિંગ તેનો મેજિક બતાવી જ ના શકે. ઇમેજિન કરો, એક જીમ જનારો છોકરો પહેલીવાર જીમ જાય છે, 2 કલાક જોરદાર એક્સરસાઇઝ કરે છે, પ્રોટીન શેક પીએ છે અને વિચારે છે કે હવે મસલ્સ ફટાકથી બની જશે. પરંતુ તે આ નથી સમજતો કે અસલી ફરક રોજના નાના નાના ડિસિપ્લિન સેશન્સથી પડે છે. એક દિવસનો જોર નહીં, વર્ષો સુધીની કન્સિસ્ટન્સી 6 પેક એબ્સ બનાવે છે. કમ્પાઉન્ડિંગ પણ તેવું જ છે. દર મહિને રેગ્યુલર બચત, પછી માર્કેટ ઉપર જાય કે નીચે, પછી મિત્રોની પાર્ટીઝ ડિસ્ટ્રેક્ટ કરે કે કોઈ ફેસ્ટિવલમાં ખર્ચા વધી જાય. ડિસિપ્લિન જ તે બેકબોન છે જે ઇન્વેસ્ટરને બાકી ભીડથી અલગ ઊભો કરે છે. ઘણા લોકો દર વર્ષે રેઝોલ્યુશન્સ બનાવે છે. અત્યારે EMI ઓછી કરીશું, આ વર્ષે FD વધુ કરીશું, આ સમયે ક્રેડિટ કાર્ડ ના ઉડાવીશું, પરંતુ આગલા જ મહિને કોઈ ઇમ્પલ્સિવ શોપિંગ, કોઈ અચાનક વેકેશન, કોઈ લક્ઝરી ગેજેટ, પછી તેમની બચતની લય બગડી જાય છે. ડિસિપ્લિનનો અર્થ જ આ છે કે તમે તમારી પ્રાયોરિટીઝને ક્લિયર રાખો, તમારા ફ્યુચરને આજની નાની નાની વોન્ટ્સ પર હાવી થવા દો. દર સક્સેસફુલ ઇન્વેસ્ટરની સ્ટોરીમાં એક વસ્તુ કોમન હોય છે, તે પછી વોરેન બફેટ હોય કે કોઈ સામાન્ય માણસ, બધાએ ક્યારે ના ક્યારે ડિસિપ્લિનને તેમની આદત બનાવી હોય છે. ડિસિપ્લિન કંટાળાજનક તો લાગે છે, પરંતુ આ જ કંટાળાજનક કામ વર્ષો પછી એક્સાઇટિંગ રિઝલ્ટ્સ આપે છે. જ્યારે તમારા મિત્રો ઇમ્પલ્સિવ ખર્ચ કરી રહ્યા હોય છે, તમે SIP ભરતા રહો. જ્યારે તમારા રિલેટિવ્સ નવી કાર લોન્સ લે છે, તમે તમારી એક્ઝિસ્ટિંગ લાયબિલિટીઝને ઝીરો કરવામાં લાગેલા રહો. આ સેક્રિફાઇસીસ તે દિવસે પે ઓફ નથી થતા, પરંતુ વર્ષો પછી જ્યારે તે જ ડિસિપ્લિન્ડ વ્યક્તિ ફાઇનાન્શિયલ ફ્રીડમ એન્જોય કરી રહ્યો હોય છે, તો દુનિયા તેને કિસ્મતવાળો કહે છે. કોઈ આ નથી જોતું કે તે કિસ્મત અસલમાં ડિસિપ્લિનથી બનેલી હોય છે. ઘણા લોકો તેમની પહેલી સેલરીમાં એક્સાઇટમેન્ટમાં બધું ઉડાવી દે છે, પછી ગેટમાં આગલા મહિને બચત સ્ટાર્ટ કરે છે, 2 મહિના પછી બંધ કરી દે છે. કમ્પાઉન્ડિંગ આવી આદતોથી કામ નથી કરતું. તે વગર બ્રેકની કન્સિસ્ટન્સી માંગે છે. નાનું અમાઉન્ટ પણ ચાલશે, બસ ફ્લો ના તૂટે. આ બરાબર તે છોડની જેમ છે જેને તમે રોજ થોડું પાણી આપો છો, એક દિવસ પણ ના આપ્યું તો સુકાઈ જવાનો ડર હોય છે. તેમજ રોકાણ પણ તમારા અટેન્શન અને ડિસિપ્લિન પર જીવિત રહે છે. ડિસિપ્લિન ફક્ત બચત સુધી જ મર્યાદિત નથી, સ્પેન્ડિંગમાં પણ જોઈએ. ક્યાંક તમે જેટલું કમાઈ રહ્યા છો તેના કરતાં વધુ તો નથી ઉડાઈ રહ્યા, કોઈ અનનેસેસરી લોન તો નથી લઈ રહ્યા, કોઈ શોખ એવો તો નથી જે તમારી લોંગ ટર્મ પ્લાનિંગને ખાઈ રહ્યો છે. ડિસિપ્લિન મતલબ દર ડિસિઝનને ફિલ્ટર કરવું, શું આ મારી વેલ્થ વધારશે કે મારી પોકેટ હળવી કરશે. ઘણીવાર લોકો કહે છે કે માર્કેટ ઘટી રહ્યું છે, હવે SIP રોકી દઈએ, પરંતુ કમ્પાઉન્ડિંગનો અસલી હીરો તે જ ઇન્વેસ્ટર હોય છે જે ડરતો નથી, અટકતો નથી, ઉલટું માર્કેટ ઘટવા પર વધુ રોકાણ કરે છે, કારણ કે તેને ડિસિપ્લિન પર વિશ્વાસ છે, માર્કેટના મૂળ સ્વિંગ્સ પર નહીં. કહેવા માટે તો કમ્પાઉન્ડિંગ એક ફાઇનાન્શિયલ ફોર્મ્યુલા છે, પરંતુ અસલી સિક્રેટ કોઈ ફેન્સી કેલ્ક્યુલેટર નહીં, પરંતુ તમારું ડિસિપ્લિન જ અનલોક કરે છે. તમે ડિસિપ્લિન રહેશો તો ટાઈમ અને મની બંને તમારા ખિસ્સામાં રહેશે, નહીં તો બધા રિટર્ન્સ હવા થઈ જશે. તો જો તમે ઈચ્છો છો કે તમારા નાના નાના સીડ્સ મોટા મોટા વૃક્ષોમાં બદલાય, તો જાતને એક વચન આપો, પછી જે પણ થાય આ રૂટીન ના તૂટે. આ જ તે કમાલની આદત છે જે ઓર્ડિનરી ઇન્વેસ્ટર્સને એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવી દે છે. કમ્પાઉન્ડિંગને અસલી હીરો જોઈએ છે, અને તે હીરો કોઈ નંબર નહીં, કોઈ સ્ટોક માર્કેટ, પરંતુ તમે જાતે છો, તમારું ડિસિપ્લિન. ચેપ્ટર 4 ધૈર્યનું ઇનામ.
એક બાળક તેના બગીચામાં કેરીનું બીજ વાવે છે. તે રોજ જુએ છે કે ક્યારે વૃક્ષ નીકળશે, ક્યારે ફળ આવશે. કેટલાક દિવસો સુધી તો તે એક્સાઇટેડ રહે છે. સવારે ઉઠીને દોડતો છોડને જુએ છે, પાણી મૂકે છે, સૂકી માટી કાઢે છે. પરંતુ જેમ જેમ અઠવાડિયા વીતે છે અને કોઈ મોટો ફરક નજર ના આવે, તેનું ઇન્ટરેસ્ટ ઘટવા લાગે છે. એક દિવસ તે હાર માની લે છે, પાણી આપતું બંધ કરી દે છે અને તે બીજ ત્યાં જ સુકાઈ જાય છે. આ જ થાય છે જ્યારે ધૈર્ય ના હોય. હવે તે જ ગામમાં એક બીજું બાળક પણ તે જ દિવસે તેનું બીજ વાવે છે. તેને પણ રાહ જોવી પડે છે. વરસાદ પણ ક્યારેક સમય ના આવે, ઘણીવાર ધૂપ વધુ થઈ જાય છે. પરંતુ તે બાળક રોજ તે બીજને નર્ચરિંગ કરે છે, કારણ કે તેને ખબર છે કે જો તેને ધૈર્ય રાખ્યું તો એક દિવસ આ જ બીજ એટલું મોટું વૃક્ષ બનશે કે આવનારી પેઢીઓ પણ તેના ફળ થશે. વર્ષો પછી જ્યારે લોકો તે વૃક્ષની છાયામાં બેસીને કેરી ખાઈ રહ્યા હોય છે, ત્યારે કોઈને યાદ નથી હોતું કે તે બાળકે કેટલી વાર ધૂળ માટીમાં હાથ ગંદા કર્યા હતા. બધા બસ તેનું ફળ જુએ છે. આ છે ધૈર્યનું વિનામ. કમ્પાઉન્ડિંગની દુનિયામાં પેશન્સ તે જ કામ કરે છે જે તે બાળકે કર્યું. વગર રિઝલ્ટના પણ નર્ચર કરતા રહેવું. ઘણા લોકો રોકાણ તો શરૂ કરે છે, એસઆઈપી પણ શરૂ કરી દે છે, સ્ટોક્સમાં પણ પૈસા મૂકી દે છે. પરંતુ જેમ જ માર્કેટ ઘટે છે કે રિટર્ન્સ ઓછા દેખાય છે, ગભરાઈ જાય છે. પેનિકમાં રોકાણ બંધ કરી દે છે, રિડેમ્પશન કરી લે છે અને પછી કહે છે કે રોકાણથી કંઈ નથી થતું. જ્યારે સત્ય આ છે કે કમ્પાઉન્ડિંગનું અસલી ટેસ્ટ જ પેશન્સ છે. હર્ષ જીએસની પુસ્તક આ જ શીખવે છે. પૈસા મલ્ટીપ્લાય કરવા માટે તમને ટાઈમ અને ડિસિપ્લિનની સાથે પેશન્સ પણ જોઈએ. જીવનમાં દર મોટી વસ્તુનો ફળ મોડું જ મળે છે. ખેડૂતને પણ ખબર છે કે ઘઉં કે ધાન કેટલાક મહિનાઓમાં તૈયાર થઈ જશે, પરંતુ આમ કે બાવળ જેવા વૃક્ષો વર્ષો લે છે. ફરક બસ વિઝનનો હોય છે. કેટલાક લોકો ક્વિક રિટર્ન્સમાં ખુશ થઈ જાય છે, કેટલાક લાંબી રમત રમે છે. તે જ લાંબી રમત કમ્પાઉન્ડિંગને પાવરફુલ બનાવે છે. વિચારો, જો વોરેન બફેટે ધૈર્ય ના રાખ્યું હોત તો શું તે આજે દુનિયાના સૌથી મોટા ઇન્વેસ્ટર્સમાંથી એક હોત? તે હંમેશા કહે છે, ધ સ્ટોક માર્કેટ ઇઝ ડિઝાઇન્ડ ટુ ટ્રાન્સફર મની ફ્રોમ ધ ઇમ્પેશન્ટ ટુ ધ પેશન્ટ. એટલે કે જે ઉતાવળા છે તે પૈસા તે જ જણે આપી દે છે જે રાહ જોવી જાણે છે. કમ્પાઉન્ડિંગ પણ ઇમ્પેશન્ટ લોકોને રિવોર્ડ ના આપે. તે ફક્ત તે લોકોને આપે છે જે માર્કેટના ઉતાર ચઢાવમાં પણ શાંત રહે છે, લોંગ ટર્મ વિચારે છે. ઘણા બિગિનર્સને લાગે છે કે માર્કેટમાં 2-4 વર્ષ રોકાણ કરીને જ કરોડપતિ બની જઈશું, અને જ્યારે આમ ના થાય તો ફ્રસ્ટ્રેશનમાં બધું વેચીને નીકળી જાય છે. પરંતુ જે ઇન્વેસ્ટર સમજાઈ ગયું કે કમ્પાઉન્ડિંગની બ્યુટી ટાઈમ અને પેશન્સ પર ટીકે છે, તે દર ઘટાડાને ઓપોર્ચ્યુનિટી સમજે છે. જ્યારે બીજા ડરે છે, તે ધીમે ધીમે વધુ રોકાણ કરે છે, કારણ કે તેને ખબર છે કે અત્યારે જેટલું સસ્તું ખરીદશે એટલું જ ફ્યુચરમાં રિટર્ન આપશે. પેશન્સનું ઇનામ ફક્ત રિટર્ન્સ સુધી જ મર્યાદિત નથી, તે તમારા માઇન્ડસેટને પણ મજબૂત બનાવે છે. તમે ઓછામાં ખુશ રહેવું શીખો છો, ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનથી ઉપર ઉઠો છો, નાના નાના ખર્ચાઓને ટાળીને બચત વધારીને તમે જાત પર કંટ્રોલ શીખો છો. આ જ કંટ્રોલ ધીમે ધીમે તમારી આદતોને પણ બદલી દે છે. પછી તે જ આદતો તમારી ડેસ્ટિની બદલી દે છે. ઘણા લોકો બચત શરૂ તો કરે છે, પરંતુ ઇમરજન્સીઝ, ઇમ્પલ્સિવ ખર્ચા અને શોર્ટ ટર્મ લાલચ તેમને વચ્ચે તોડી દે છે. આ તે જ લોકો હોય છે જે બીજાને બ્લેમ કરતા રહે છે કે ઇકોનોમી ખરાબ છે, માર્કેટ ખરાબ છે, જ્યારે સત્ય આ છે કે તેમનું પેશન્સ ખરાબ હતું. જે લોકો ધૈર્ય રાખી લે છે તે માર્કેટના સાયકલને સારી રીતે જાણે છે. ઘટાડો તેમને ડરાવતો નથી, મોટિવેટ કરે છે. તે જાણે છે કે સ્ટોર્મ વીતી જશે, વૃક્ષ ઊભું રહેશે, અને વૃક્ષ નહીં, હવે તો જંગલ બની ગયું હશે. જો તમે પણ ફાઇનાન્શિયલ ફ્રીડમ ઈચ્છતા હો તો પહેલું બીજ વાવ્યા પછી ફક્ત ડિસિપ્લિન જ પર્યાપ્ત નથી. તમારે તે બીજને વગર શોર શરાબાના વર્ષો સુધી વધવા દેવું પડશે. આ સફર કંટાળાજનક લાગી શકે છે, પરંતુ આ જ કંટાળાજનક કામ એક દિવસ સૌથી મોટા મિરેકલમાં બદલાઈ જાય છે. તો આગલી વાર જ્યારે રિટર્ન સ્લો લાગે, માર્કેટ ઘટતું દેખાય, લોકો ડરાવે, તો બસ તમારી આંખો બંધ કરો અને તે આમના વૃક્ષને યાદ કરો જે કોઈએ વર્ષો પહેલા વાવ્યું હતું, અને હવે તે છાયા આપી રહ્યું છે, ફળ આપી રહ્યું છે. કમ્પાઉન્ડિંગ તેજ છે, બસ પેશન્સ જોઈએ, અને પેશન્સનું ઇનામ હંમેશા સૌથી મીઠું હોય છે. ચેપ્ટર 5, વહેલી શરૂઆતની તાકાત. ક્યારે કોઈએ કહ્યું હતું, સાચો સમય ક્યારે નથી આવતો, સાચો સમય તે જ હોય છે જ્યારે તમે શરૂ કરો છો. આ જ વાત કમ્પાઉન્ડિંગની દુનિયામાં સોનાના અક્ષરોમાં લખી શકાય છે. દરેક પૈસાથી પૈસા બનાવવા ઈચ્છે છે, ફાઇનાન્શિયલ ફ્રીડમ ઈચ્છે છે, પરંતુ જે લોકો વહેલી શરૂઆતની તાકાતને સમજી લે છે તે જ લોકો કમ્પાઉન્ડિંગના અસલી જાદુગર બની શકે છે. વિચારો, 2 મિત્રોની વાર્તા. અમિત અને રોહિત બંને એક જ કોલેજમાંથી અભ્યાસ કર્યો. બંનેની પહેલી નોકરી પણ લગભગ એક સરખી જ હતી, પરંતુ ફરક ત્યાં થયો જ્યાં મોટાભાગના લોકો ચૂકી જાય છે. અમિતે તેની પહેલી સેલરીથી જ 1000 રૂપિયાની નાની એસઆઈપી શરૂ કરી દીધી. તેને ખબર હતી કે રકમ ભલે નાની છે, પરંતુ સમય તેની સાથે છે. બીજી તરફ રોહિતે વિચાર્યું, અત્યારે તો લગ્ન કરવા છે, બાઇક લેવી છે, થોડી બચત પછી શરૂ કરીશ. તેને લાગ્યું અત્યારે તો પૂરું જીવન પડ્યું છે.
અમિતે સતત 10 વર્ષ સુધી તે જ નાની એસઆઈપી ચલાવી રાખી, ફક્ત 1000 રૂપિયા. પછી કોઈ કારણે તેણે રોકાણ કરવું બંધ કરી દીધું. ત્યાં રોહિતે 10 વર્ષ પછી જ્યારે લગ્ન, બાઇક બધું સેટલ કરી લીધું, ત્યારે વિચારીને તેણે 5000 રૂપિયાની એસઆઈપી શરૂ કરી. તે જાતને અમે કરતાં વધુ સ્માર્ટ સમજતો હતો, કારણ કે હવે તેની ઇન્કમ પણ વધુ હતી અને તે એકસાથે વધુ રોકાણ કરી શકતો હતો. પરંતુ 30 વર્ષ પછી જ્યારે બંને રિટાયરમેન્ટની એજમાં મળ્યા, તો રોહિતના પગની નીચેથી જમીન સરકી ગઈ. અમિતની નાની એસઆઈપી જે તેણે 10 વર્ષ સુધી કરી હતી, તે પણ તેના લાંબા સમયે એટલી વધારી દીધી હતી કે રોહિતની મોટી અમાઉન્ટવાળી એસઆઈપી પણ તેને બીટ ના કરી શકી. આ જ છે વહેલી શરૂઆતની તાકાત. ટાઈમ તમારું સૌથી મોટું એલાય બની જાય છે. લેખક હર્ષા JS આ જ યાદ અપાવે છે કે કમ્પાઉન્ડિંગને જેટલો સમય મળશે તે એટલું જ મજબૂત થશે. કમ્પાઉન્ડિંગની નાના અમાઉન્ટથી કોઈ ફરક ના પડે. તેને ફરક પડે છે તમારી કન્સિસ્ટન્સી અને અર્લી એક્શનથી. શરૂઆતમાં રિટર્ન્સ નાના લાગશે, તમારા મિત્રો તમને કહેશે કે આમાં શું થશે, પરંતુ તે જ નાની નાની બૂંદો એક દિવસ ફાઇનાન્શિયલ ઓશન બનાવે છે. કોઈએ સાચું કહ્યું છે, પૈસાને વૃક્ષ ના માનો કે તુરંત ફળ આપશે. તેને છોડ માનો, જેને સમય જોઈએ, તડકો જોઈએ, જતન જોઈએ. પરંતુ તે છોડ જેટલું વહેલું માટીમાં જશે, એટલી જ વહેલી તેની જડો મજબૂત થશે. કમ્પાઉન્ડિંગ પણ તે જ છે. તમે 20ની ઉંમરમાં શરૂ કરશો તો તમને 40 વર્ષ સુધી વધવાનો મોકો મળશે. ત્યાં કોઈ 35ની ઉંમરમાં શરૂ કરશે તો તેને તે જ લક્ષ્ય સુધી પહોંચવા માટે વધુ પૈસા, વધુ રિસ્ક અને વધુ સ્ટ્રેસ લેવું પડશે. વહેલી શરૂઆતનો અર્થ આ નથી કે તમે મોટા અમાઉન્ટ મૂકો. આ અર્થ છે કે જે પણ પોસિબલ છે અત્યારથી જ શરૂ કરી દો. પછી 500 હોય કે પછી 50 રૂપિયા. આ આદત તમને ફાઇનાન્શિયલ ડિસિપ્લિન પણ શીખવશે અને ટાઈમની તાકાત પણ આપશે. જ્યારે તમે વહેલું શરૂ કરો છો તો તમે માર્કેટના ઉતાર ચઢાવના લાંબા સફરને સહન કરી શકો છો. તમે ગભરાતા નથી. તમે જાણો છો કે આ જર્ની લાંબી છે અને કમ્પાઉન્ડિંગ દર ઘટાડાને કવર કરીને પરત ઉભરી આવશે. ઘણા લોકો વિચારે છે, અત્યારે ઇન્કમ ઓછી છે, બચતનો શું ફાયદો? પરંતુ સત્ય આ છે કે ઇન્કમ ક્યારે એટલી બધું ના થાય કે બચત પોતાની જાતે શરૂ થઈ જાય. બચત હંમેશા સેક્રિફાઈસથી શરૂ થાય છે. તમે કોઈ લક્ઝરીને છોડશો, કોઈ અનાવશ્યક ખર્ચ અવોઇડ કરશો, ત્યારે જ બચત પોસિબલ થશે. અને બચત વહેલી શરૂ થશે તો કમ્પાઉન્ડિંગ તમારા માટે શાંતિથી કામ કરતું રહેશે. વિચારો, જો કોઈએ 20ની ઉંમરમાં 1000 રૂપિયા મહિનેથી રોકાણ કરવું શરૂ કર્યું અને તેને 40 વર્ષ સુધી પૈસાને હાથ ના લગાડ્યો, તો રિટાયરમેન્ટના સમયે તે મિલિયનેર બની શકે છે. પરંતુ તે જ વ્યક્તિ જો 40 વર્ષની ઉંમરમાં લાખો કમાઈ રહ્યો છે, તેમ છતાં તેને તે મેજિક ના મળે, કારણ કે ટાઈમ જતું રહ્યું હશે. પૈસા કમાઈ શકાય છે, ટાઈમ નહીં. આ જ સૌથી મોટું ટ્રુથ છે કમ્પાઉન્ડિંગનું. વહેલી શરૂઆત ફક્ત પૈસા સુધી મર્યાદિત નથી. દર સ્કિલ, દર આદત, દર સ્વપ્ન માટે અર્લી સ્ટાર્ટ પ્રાઇસલેસ છે. જેટલી વહેલી તમે ડિસિપ્લિન અડોપ્ટ કરશો, એટલી વહેલી રિઝલ્ટ્સ દેખાવા શરૂ થશે. જેટલી વહેલી તમે એક્સક્યુઝિસ છોડશો, એટલી વહેલી તમે ક્રાઉડથી આગળ નીકળી જશો. તો જો તમે અત્યારે સ્ટુડન્ટ છો, ફ્રેશર છો કે કોઈ નવી નોકરી શરૂ કરી છે, તો બસ યાદ રાખો, તમારી સૌથી મોટી તાકાત તમારી ઉંમર છે. જેટલી વહેલી તમે કમ્પાઉન્ડિંગ માટે પહેલું બીજ વાવશો, એટલી વહેલી તમારા સ્વપ્ન રિયાલિટીમાં બદલાશે. લોકો કહેશે કે અત્યારે તો જીવન શરૂ જ થયું છે, એન્જોય કરો. તમે બસ મુસ્કુરાઈને વિચારો, મારી અસલી એન્જોયમેન્ટ તો તે ફ્યુચર આપશે જ્યારે હું ટેન્શન ફ્રી જીવન જીવીશ, પેસિવ ઇન્કમ પર. આ જ છે કમ્પાઉન્ડિંગનું રિયલ રિવોર્ડ, અને તેની શરૂઆત જેટલી વહેલી એટલી સારી. તો મોડું ના કરો. જેટલું પોસિબલ છે આજથી જ સ્ટાર્ટ કરી દો, કારણ કે કમ્પાઉન્ડિંગને ફક્ત એક જ વસ્તુ જોઈએ, અર્લી સ્ટાર્ટ. ચેપ્ટર 6 રોકાણમાં કરવામાં આવતી ભૂલો. ઘણા લોકો કહે છે કે પૈસા કમાવા મુશ્કેલ છે, પરંતુ સત્ય આ છે કે પૈસા કમાવા તો તેમ છતાં સરળ છે. અસલી મુશ્કેલ છે તેને સંભાળવું અને સાચી જગ્યાએ મૂકવું. કમ્પાઉન્ડિંગની રમત જેટલી સીધી દેખાય છે એટલી જ ટ્રિકી ત્યારે થઈ જાય છે જ્યારે આપણે આપણી નાની નાની ભૂલોથી તેને જાતે જ તોડી દઈએ છીએ. લેખક હર્ષા JS વારંવાર આ જ યાદ અપાવે છે કે કમ્પાઉન્ડિંગની તાકાતને સૌથી મોટું નુકસાન જાતે ઇન્વેસ્ટરની ઉતાવળ અને ખોટા નિર્ણયોથી જ થાય છે. જરા વિચારો, એક માણસ તેના મિત્રના કહેવા પર સ્ટોક માર્કેટમાં રોકાણ કરે છે. તેને લાગે છે કે શેર માર્કેટ જેકપોટ છે, આજે રોકાણ કર્યું અને કાલ ડબલ. તે વગર રિસર્ચના, વગર સાચી માહિતીના કોઈ ટ્રેન્ડિંગ સ્ટોકમાં પૈસા મૂકી દે છે. કેટલાક દિવસ પ્રાઇસ ઉપર જાય છે તો તે વધુ એક્સાઇટેડ થઈ જાય છે. તેને લાગે છે હવે તો કરોડપતિ બનવાવાળો છું. પરંતુ જેમ જ માર્કેટ ઘટે છે, પેનિકમાં તે લોસમાં શેર્સ વેચી દે છે. જે પૈસા વર્ષોમાં મલ્ટીપ્લાય થવાના હતા, તે તેના ડર અને કન્ફ્યુઝનમાં ગુમ થઈ જાય છે. આજ તો પહેલી મોટી ભૂલ છે વગર સમજ્યા રોકાણ. ઘણા લોકો કમ્પાઉન્ડિંગને ગેમ્બલ સમજી બેસે છે. તેમને લાગે છે કે રોકાણ કરવું મતલબ ક્વિક રિટર્ન મેળવવું. પરંતુ કમ્પાઉન્ડિંગ પેશન્સ માંગે છે અને સૌથી પહેલા ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ માંગે છે કે તમે ક્યાં રોકાણ કરી રહ્યા છો. જો તમે પ્રોડક્ટને, કંપનીને, માર્કેટને ન સમજો તો તમે બસ ભીડની પાછળ ચાલી રહ્યા છો, અને ભીડ હંમેશા સાચો રસ્તો નથી બતાવતી.
બીજી ભૂલ અનરિયલિસ્ટિક એક્સપેક્ટેશન્સ. લોકો સાંભળે છે કે કોઈએ 1 લાખની 1 કરોડ બનાવી દીધું તો તેમને પણ લાગે છે કે તે પણ આમ કરી લેશે. તે ભૂલી જાય છે કે તે કરોડની પાછળ ડિસિપ્લિન, યર્સ ઓફ પેશન્સ અને સાચા ડિસિઝન્સ છુપાયેલા હતા. કમ્પાઉન્ડિંગ ઓવરનાઇટ મિરેકલ ના આપે. તે શાંત પ્રોસેસ છે જે સમય અને સાચી ડિરેક્શન માંગે છે. જો તમે દર મહિને તમારી SIP ચેક કરીને વેચવાની પ્લાનિંગ કરશો તો કમ્પાઉન્ડિંગ ઇન્સલ્ટ થઈ જશે. તેને હાથ ન લગાડો. બસ સાચી જગ્યાએ રોકાણ કરો અને ફોરગેટ કરી દો. ત્રીજી કોમન ભૂલ બધા ઈંડા એક જ ટોપલીમાં રાખવા. કેટલા લોકો તેમની બધી બચતને એક જ સ્ટોકમાં મૂકી દે છે કે પછી કોઈ એક ટ્રેડિંગ સ્કીમમાં. તેમની ડાયવર્સિફિકેશન કંટાળાજનક લાગે છે, પણ તે જ કંટાળાજનક સ્ટ્રેટેજી તેમને ડાઉનટર્નથી બચાવે છે. કમ્પાઉન્ડિંગ ત્યાં સુધી પાવરફુલ છે જ્યાં સુધી રિસ્ક સ્પ્રેડ રહે છે. એક જ જગ્યાએ પૈસા અટવાયા તો માર્કેટ ઘટતા જ માયાપુરું એમ્પાયર ધરાશાયી થઈ જાય છે. પછી આવે છે ઇમોશનલ મિસ્ટેક્સ, લાલચ અને ડર. માર્કેટ થોડું ઉપર ગયું તો ગ્રીડ એક્ટિવેટ થઈ જાય છે, નીચે ગયું તો ડર. કોઈ ફ્રેન્ડ કહી દે કે આ સ્ટોક તો ગોલ્ડ માઇન છે. વગર વેરીફાઈ કર્યા લોકો પૈસા મૂકી દે છે. પછી ન્યૂઝમાં નેગેટિવિટી આવે છે તો પેનિકમાં બધું વેચી દે છે. કોઈ પ્લાન નહીં, કોઈ સ્ટ્રેટેજી નહીં, બસ ઇમ્પલ્સ અને રૂમર્સ. આ જ સૌથી મોટું એનિમી છે કમ્પાઉન્ડિંગનું. તે ઇન્વેસ્ટર જ સક્સેસફુલ થાય છે જે ઇમોશન્સને ઘરે રાખીને રોકાણ કરે છે. ઘણા લોકો વિચારે છે કે તે જાતને માર્કેટ એક્સપર્ટ સમજે છે. તે ટિપ્સ પર ચાલે છે, યુટ્યુબ ગુરુઓ પર વિશ્વાસ કરી લે છે. વગર રિસર્ચના કોઈ પણ શેર કે ક્રિપ્ટોમાં કૂદી પડે છે અને જ્યારે લોસ થાય છે તો કહે છે માર્કેટ ખરાબ છે. અસલમાં માર્કેટ નહીં, તેમની અન્ડરસ્ટેન્ડિંગ કમજોર હતી. રોકાણમાં ભૂલ ક્યારે માર્કેટની ના થાય, તે તો ઇન્વેસ્ટરની જ થાય છે જે હોમવર્ક કરવાનું ભૂલી જાય છે. કમ્પાઉન્ડિંગને ડિસ્ટ્રોય કરવાવાળી એક અને મોટી ભૂલ અનનેસેસરી લોન્સ. ઘણા લોકો રોકાણ તો કરે છે પરંતુ સાથે જ ક્રેડિટ કાર્ડ બિલ્સ, પર્સનલ લોન્સ, EMIનું બોજ એટલું વધારી લે છે કે રિટર્ન્સ ત્યાં જ સિંક થઈ જાય છે. તમારે જો કમ્પાઉન્ડિંગનો ફાયદો લેવો છે તો પહેલા હાઈ ઇન્ટરેસ્ટ લોન્સ ક્લિયર કરો, કારણ કે જે રિટર્ન તમારા પૈસા આપશે તેના કરતાં વધુ ઇન્ટરેસ્ટ તમારું લોન ખાઈ જશે. સૌથી ડેન્જરસ ટ્રેપ શોર્ટ ટર્મ નીડ્સ માટે લોંગ ટર્મ રોકાણો તોડી દેવા. ઇમરજન્સી આવી નહીં કે લોકો તેમની FD કે મ્યુચ્યુઅલ ફંડ્સ તોડી દે છે. કમ્પાઉન્ડિંગ ત્યાં જ અટકી જાય છે. ઇમરજન્સી ફંડ અલગ રાખો, લોંગ ટર્મ રોકાણને મત છેડો. દર સમયે જ્યારે તમે કમ્પાઉન્ડિંગને વચ્ચે કાપો છો તે ઝીરોથી ફરી શરૂ થાય છે અને ટાઈમ લોસ્ટ પરત ના આવે. આ બધી ભૂલોમાં સૌથી કોમન મિસ્ટેક છે એક્શનને ડિલે કરવું. લોકો વિચારતા રહે છે, પ્લાન કરતા રહે છે પરંતુ શરૂ ન કરે. જેટલી મોડું થશે એટલી જ કમ્પાઉન્ડિંગની તાકાત ઘટતી જશે. કમ્પાઉન્ડિંગને સાચો સમય, સાચી જગ્યા અને સાચી સ્ટ્રેટેજી જોઈએ. તેને ફેન્સી ટિપ્સ કે શોર્ટકટ્સ ના જોઈએ. જે ઇન્વેસ્ટર નાની નાની ભૂલો અવોઇડ કરી લે છે તે જ કમ્પાઉન્ડિંગનું અસલી રિવોર્ડ મેળવે છે. જે વગર પેનિકના રોકાણ કરે છે, સાચા નોલેજથી ડિસિઝન્સ લે છે અને પેશન્સ રાખે છે તે જ ક્રાઉડથી અલગ ઊભો થાય છે. દુનિયા તેને લકી કહે છે પરંતુ અસલમાં તે ડિસિપ્લિન અને સ્માર્ટ હોય છે. તો આગલી વાર જ્યારે પણ તમે રોકાણનો વિચારો તમારા ઇમોશન્સને સાઈડ કરી દો. ફક્ત ફેક્ટ્સને જુઓ, સાચું ડાયવર્સિફિકેશન રાખો અને સૌથી જરૂરી કમ્પાઉન્ડિંગને ટાઈમ આપો. આ જ તો મેજિક છે જે ધીમે ધીમે તમારા નાના સીડ્સને મોટા ઝાડમાં બદલી દે છે. બસ રોકાણની નાની નાની ભૂલોથી તેને બચાવીને રાખો. આ જ અસલી જીત છે. ચેપ્ટર 7 ધનવાન વિચાર અને ગરીબ વિચાર. કહેવાય છે અમીર બનવાનો રસ્તો ખિસ્સાથી નહીં, વિચારથી શરૂ થાય છે. કોઈ પણ વ્યક્તિ જન્મતા જ કરોડપતિ નથી થતો. તેનું માઇન્ડસેટ, તેની આદતો અને તેના નાના નાના ફાઇનાન્શિયલ ડિસિઝન્સ જ નક્કી કરે છે કે તે કઈ તરફ જશે. કમ્પાઉન્ડિંગ પણ ત્યારે જ ફળે ફૂલે છે જ્યારે આપણો વિચાર અમીરીવાળો હોય છે. ડર અને એક્સક્યુઝિસથી ભરેલો ગરીબ વિચાર નહીં. લેખક હર્ષા JS આ જ સમજાવે છે કે અસલી લડાઈ ખિસ્સામાં ઓછી અને મગજમાં વધુ થાય છે. ક્યારે તમે ધ્યાન આપ્યું છે જે લોકો સાચી જ વેલ્ધી હોય છે તે પૈસાની કેવી રીતે જુએ છે? તેમના માટે પૈસા ફક્ત ખર્ચ કરવા કે બતાવવાની વસ્તુ ના હોય, તે તેને એક બીજ માને છે. તેમને ખબર છે કે દરેક રૂપિયો જો સાચી જગ્યાએ મૂકવામાં આવે તો તે વધુ રૂપિયા પેદા કરશે. ત્યાં જ બીજી તરફ ગરીબ વિચારવાળા લોકો પૈસાને બસ આજની જરૂરિયાતો સાથે જોડીને જુએ છે. જે પણ હાથમાં આવ્યું તુરંત ખર્ચ કરી દીધું. કોઈ ફ્યુચર પ્લાનિંગ નહીં, કોઈ બચત આદત નહીં. માની લો 2 મિત્રો છે, રાજ અને મોહન. બંનેને એક સરખી સેલરી મળે છે. રાજનો વિચાર હંમેશા આ જ રહે છે કે જે પણ પૈસા છે તેનાથી નવી બાઇક લઈ લઉં, બ્રાન્ડેડ ફોન લઈ લઉં, વીકેન્ડ પાર્ટી કરી લઉં, જેથી લોકો કહે કે વાહ કેટલો સ્ટાઇલિશ છે. ત્યાં મોહન દર મહિને તેની સેલરીમાંથી થોડો હિસ્સો અલગ રાખે છે. તે ના તો સૌથી મોંઘો ફોન લે છે, ના જ દર વીકેન્ડ પાર્ટી કરે છે, પરંતુ તે શાંતિથી તે પૈસાને SIPમાં મૂકી રહ્યો છે, FD બનાવી રહ્યો છે, નવા સ્કિલ્સ શીખવામાં રોકાણ કરી રહ્યો છે. રાજનું ખિસ્સું ભરેલું દેખાય છે પરંતુ અસલમાં ખાલી છે. મોહનનું કિસ્સું થોડું તંગ દેખાય છે પણ તેનું ફ્યુચર સિક્યોર થઈ રહ્યું છે. આ જ છે ધનવાન વિચાર વિરુદ્ધ ગરીબ વિચારનો ફરક. ગરીબ વિચાર હંમેશા શોર્ટ ટર્મમાં જીવે છે. આજે મજા આવી જઈએ, કાલ જોઈશું. અમીર વિચાર લોંગ ટર્મ જુએ છે.
આજે ડિસિપ્લિન જોઈએ જેથી કાલ ટેન્શન ફ્રી મજા લઈ શકાય. ગરીબ વિચાર હંમેશા બીજાને બ્લેમ કરે છે, સરકારને, ફેમિલીને, લકને. અમીર વિચાર જાતની જવાબદારી લે છે. તે જાણે છે કે વેલ્થ ક્રિએટ કરવું કોઈના હાથમાં નથી, ફક્ત તેના પોતાના ચોઇસીસમાં છે. સૌથી મોટો ડિફરન્સ માઇન્ડસેટમાં આ હોય છે કે ગરીબ વિચાર કહે છે હું આટલું ઓછું કમાઉં છું, હું કેવી રીતે રોકાણ કરું. અમીર વિચાર કહે છે જેટલું પણ છે તેનાથી શરૂ કરું છું, ધીમે ધીમે વધારીશ. ગરીબ વિચાર એક્સક્યુઝીસમાં કમ્ફર્ટ શોધે છે, અમીર વિચાર અનકમ્ફર્ટેબલ ડિસિઝન્સ લઈને પણ એક્શન લે છે. જે લોકોમાં અમીર માઇન્ડસેટ હોય છે તે ક્યારે પૈસાને આઇડલ ના છોડે. તેમને ખબર છે કે ઇન્ફ્લેશન દર વર્ષે તેમની મહેનતની કમાણીને શાંત કાપતું રહે છે, તેથી તે પેસિવ ઇન્કમ, રોકાણ, સાઇડ હસલ પર કામ કરે છે. ગરીબ વિચાર ફક્ત એક સોર્સ પર ડિપેન્ડ રહે છે, સેલરી. સેલરી અટકી ગઈ તો બધું ખતમ. અમીર વિચારવાળા લોકો મલ્ટિપલ ઇન્કમ સ્ટ્રીમ્સ બનાવે છે, જેથી એક દરવાજો બંધ થાય તો બીજો ખુલ્લો રહે. કમ્પાઉન્ડિંગનો અસલી ફાયદો પણ આ જ માઇન્ડસેટથી મળે છે. ગરીબ વિચારવાળો વ્યક્તિ વચ્ચે વચ્ચે રોકાણ તોડતો રહેશે, ડરી જશે, માર્કેટ ઘટતા જ ભાગી જશે. અમીર વિચારવાળો શાંત બેઠો રહેશે. તે માર્કેટના સાયકલ્સને સમજે છે, તે ઘટાડામાં પણ ઓપોર્ચ્યુનિટી જુએ છે. ધનવાન વિચાર આ પણ જાણે છે કે પૈસા સાથે સ્કિલ્સ પણ વધવા જોઈએ. તે પુસ્તકો વાંચે છે, એક્સપર્ટ્સ પાસેથી શીખે છે, નવા આઈડિયાઝ અડોપ્ટ કરે છે. ગરીબ વિચાર ફક્ત બીજાની સક્સેસ સ્ટોરી સાંભળીને ખુશ થઈ જાય છે, જાતે કંઈ કરવાથી ડરે છે. ઘણા લોકો વિચારે છે કે તેમની પાસે પૈસા નથી, તેથી તે રોકાણ ના કરી શકે. પણ સત્ય આ છે કે પહેલા રોકાણ કરવાનો વિચાર ડેવલપ કરવો પડે છે. પૈસા પોતાની જાતે રસ્તો બનાવી લે છે. નાની નાની આદતો નક્કી કરે છે કે તમારો વિચાર કઈ તરફ જઈ રહ્યો છે. EMI કલ્ચર, ક્રેડિટ કાર્ડ ડેટ, અનનેસેસરી લોન્સ, આ બધું ગરીબ વિચારની નિશાની છે. અમીર વિચારવાળો વ્યક્તિ પહેલા ખર્ચ નહીં, બચતને પ્રાયોરિટી આપે છે. તે તેના પૈસાને લક્ઝરીમાં નહીં, અસેટ્સમાં મૂકે છે. જો તમે સાચી જ ઈચ્છો છો કે કમ્પાઉન્ડિંગનો જાદુ તમારા માટે કામ કરે, તો સૌથી પહેલા તમારા માઇન્ડસેટને અપગ્રેડ કરવું પડશે. તમારે તમારા જૂના બિલીફ્સને બ્રેક કરવા પડશે. તે બિલીફ્સ જે કહે છે કે પૈસા ફક્ત કિસ્મતવાળાને મળે છે. સત્ય આ છે કે પૈસા તે જને મળે છે જે સાચા ડિસિઝન્સ લે છે, સાચી આદતો બનાવે છે અને સૌથી જરૂરી જાતને વધારતા રહે છે. તો આગલી વાર જ્યારે કોઈ કહે કે પૈસા બનાવવા મુશ્કેલ છે, બસ એકવાર તમારા માઇન્ડસેટને ચેક કરી લેજો. જો તમારા વિચારમાં એક્સક્યુઝીસ ઓછા અને એક્શન વધુ છે, તો સમજો તમે સાચા રસ્તા પર છો. કમ્પાઉન્ડિંગ તમારા નાના નાના સ્ટેપ્સને જાયન્ટ લીપ બનાવી દેશે. બસ માઇન્ડસેટને ગરીબથી અમીર કરવું પડશે, કારણ કે અમીરી ક્યાંય બહાર નથી છુપાયેલી, તે તમારા મગજમાં જ છે. બસ અનલોક કરવાની મૂડી છે. ચેપ્ટર 8. પૈસાથી પણ આગળ છે ચક્રવૃદ્ધિ, સંબંધ અને હુનર. ઘણા લોકોને લાગે છે કે કમ્પાઉન્ડિંગ બસ પૈસાની દુનિયા સુધી મર્યાદિત છે. પૈસાથી પૈસા બનાવવા, રોકાણો વધારવા, રિટર્ન્સ મેળવવા. પરંતુ સત્ય આ છે કે કમ્પાઉન્ડિંગની અસલી તાકાત ત્યારે દેખાય છે જ્યારે તમે તેને ફક્ત બેંક એકાઉન્ટ કે સ્ટોક માર્કેટ સુધી નહીં, પરંતુ તમારા જીવનના દર હિસ્સામાં ઉતારી દો છો. લેખક હર્ષા GSની વિચાર આ જ કહે છે કે કમ્પાઉન્ડિંગ અસલમાં એક લાઈફ ફિલોસોફી છે, જે તમારી વેલ્થ તો વધારે જ છે, સાથે તમારા સંબંધ અને હુનરને પણ મલ્ટીપ્લાય કરે છે. વિચારો, એક મા તે રોજ તેના બાળકને એક નવી સારી આદત શીખવે છે. ક્યારેક ઓનેસ્ટી, ક્યારેક રિસ્પેક્ટ, ક્યારેક ડિસિપ્લિન. તે જાણે છે કે એક દિવસમાં કંઈ ના થાય, પરંતુ દરરોજના નાના નાના સીડ્સ તેની આવનારી પેઢીના કેરેક્ટરને સ્ટ્રોંગ બનાવી દે છે. આ જ ઇમોશનલ કમ્પાઉન્ડિંગ છે. સંબંધ પણ આવા જ હોય છે. કોઈ પણ સ્ટ્રોંગ બોન્ડ અચાનક ના બને. નાની નાની વાતો, રિસ્પેક્ટ, ટ્રસ્ટ, ટાઈમ આપવો, આ બધું એક અદૃશ્ય ઇન્ટરેસ્ટની જેમ કામ કરે છે. તમે જ્યારે અપનાને ક્વોલિટી ટાઈમ આપો છો, વગર કોઈ સ્વાર્થના તેમની સાથે ઊભા રહો છો, તો તે સંબંધ વર્ષોમાં એટલો મજબૂત થઈ જાય છે કે તે તમારું સૌથી મોટું ઇમોશનલ એસેટ બની જાય છે. સંબંધની આ ચક્રવૃદ્ધિ ઘણીવાર પૈસાથી પણ વધુ કામ આવે છે. ખરાબ સમયે જ્યારે તમારા રોકાણો નીચે જઈ રહ્યા હોય છે, ત્યારે તે જ લોકો તમને સંભાળે છે. જો તમે વર્ષો વર્ષ ફક્ત પૈસા કમાવવાના ચક્કરમાં તમારા સંબંધને નજરઅંદાજ કરી દીધા, તો રિટર્ન્સ પછી કેટલા પણ મોટા હોય, અસલી રિચનેસ ખાલી જ રહેશે. એક અમીર માણસ જેની પાસે ફેમિલી નથી, મિત્રો નથી, તે કમ્પાઉન્ડિંગની ફક્ત એક જ શાખાને સિંચી રહ્યો છે. બાકી શાખાઓ સુકાઈ રહી છે. હવે હુનર એટલે સ્કિલ્સની વાત કરીએ તો આ જ પ્રિન્સિપલ ત્યાં પણ લાગુ પડે છે. તમે એક દિવસમાં ગિટાર ના વગાડી શકો, ફ્લુએન્ટ ઇંગ્લિશ ના ભૂલી શકો, કોઈ કોડિંગ લેંગ્વેજ ના શીખી શકો, પરંતુ જો તમે રોજ 15-20 મિનિટ પણ પ્રેક્ટિસ કરો છો, તો તે જ નાની નાની પ્રેક્ટિસ સેશન્સ ધીમે ધીમે તમારામાં એવો સ્કિલ સેટ બનાવી દે છે જે તમને ભીડથી અલગ કરી દે છે. આજની દુનિયામાં સ્કિલ્સ જ સૌથી મોટું રોકાણ છે. એક સારી સ્કિલ તમને એવા દરવાજા ખોલીને આપે છે જે ફક્ત પૈસાથી ના ખુલી શકે. ઘણા લોકો વિચારે છે કે એકવાર ડિગ્રી મળી ગઈ તો ગેમ ઓવર, પરંતુ અસલી કમ્પાઉન્ડિંગ ત્યાંથી શરૂ થાય છે જ્યારે તમે જાતમાં રોજ કંઈક નવું મૂકવા શરૂ કરો છો. કોઈ નવી લેંગ્વેજ, કોઈ સોફ્ટ સ્કિલ, કોઈ સાઇડ હસલ.
દર નવી વસ્તુ તમારા અર્નિંગ પોટેન્શિયલને એક્સપોનેન્શિયલી વધારી શકે છે અને આ જ શાંત તાકાત છે લાઇફ લોંગ લર્નિંગની. વિચારો, કોઈએ 5 વર્ષ પહેલા યુટ્યુબ પર વિડિયો એડિટિંગ શીખવાનું શરૂ કર્યું હતું. ફક્ત 10-15 મિનિટ રોજ પ્રેક્ટિસ કરી. આજે તે જ વ્યક્તિ ફ્રીલાન્સિંગ કરીને પેસિવ ઇન્કમ કમાઈ રહ્યો હશે. કોઈએ તેના કમ્યુનિકેશન સ્કિલ્સ પર કામ કર્યું. ધીમે ધીમે પબ્લિક સ્પીકિંગમાં કોન્ફિડન્ટ થયો. આજે તે જ વ્યક્તિ કોઈ મોટી કંપનીમાં ટોપ ટ્રેનર હશે. આ જ અનસીન કમ્પાઉન્ડિંગ છે જે પૈસાથી ક્યાંક મોટી રમત રમે છે. અને સૌથી ખાસ વાત, સંબંધ અને સ્કિલ્સ બંનેમાં કમ્પાઉન્ડિંગનો ફોર્મ્યુલા સિમ્પલ છે: કન્સિસ્ટન્સી. જ્યારે તમે તમારી વાઇફને, પેરેન્ટ્સને, ફ્રેન્ડ્સને ડેલી સ્મોલ જેસ્ચર્સ આપો છો, એક થેન્ક યુ, એક કોમ્પ્લિમેન્ટ, એક ઓનેસ્ટ સપોર્ટ, તે જ ટ્રસ્ટનું ઇન્ટરેસ્ટ બનીને પરત આવે છે. અને સ્કિલ્સમાં પણ જ્યારે તમે રોજ કંઈક શીખો છો, ભલે ઘણું ઓછું, તે જ ધીમે ધીમે તમને ત્યાં મુકામ સુધી લઈ જાય છે જ્યાં પહોંચીને લોકો કહે છે, તે તો ઘણો લકી છે. અસલમાં લક નહીં, કન્સિસ્ટન્ટ અનવિઝિબલ કમ્પાઉન્ડિંગ છે. તો કમ્પાઉન્ડિંગને બસ પૈસાની વસ્તુ મત સમજો, તેને તમારી આદત બનાવી લો, તમારા સંબંધમાં, તમારા હુનરમાં, તમારા નોલેજમાં. પછી જુઓ કેવી રીતે દર હિસ્સામાં શાંતિથી તમને રિચનેસ આપતો રહેશે. અને એવી રિચનેસ જેને માર્કેટ ક્રેશ પણ ના ઘટાડી શકે. જે લોકો આ સત્યને સમજી જાય છે તે ફાઇનાન્શિયલ નહીં, ઇમોશનલ અને ઇન્ટેલેક્ચ્યુઅલ વેલ્થમાં પણ અમીર બની જાય છે. આ જ કમ્પાઉન્ડિંગનો અસલી જાદુ છે અને આ જ એક જીવનને સાચા અર્થમાં સક્સેસફુલ બનાવે છે. ચેપ્ટર 9: સાચી સંપત્તિનું પસંદગી. આપણામાંથી દરેક ઈચ્છે છે કે તેની પાસે ઘણી બધી સંપત્તિ હોય, બેંક બેલેન્સ, ઘર, ગાડી, રોકાણો, બધું. પરંતુ શું સાચે દર એસેટ આપણે ફાઇનાન્શિયલ ગ્રોથમાં મદદ કરે છે? લેખક હર્ષા જીએસે મોટી સુંદરતાથી આ જ વાત સમજાવી છે કે કમ્પાઉન્ડિંગ ત્યારે અસલી અર્થમાં જાદુ બતાવે છે જ્યારે આપણે સાચી એસેટ પસંદ કરીએ છીએ. બાકી પૂરી મહેનત બસ રેત પર મહેલ બનાવવા જેવી છે જે પહેલી લહેરમાં જ ધરાશાયી થઈ જાય છે. ઘણા લોકો વિચારે છે કે જેટલી પણ વસ્તુઓ મોંઘી દેખાય છે તે જ એસેટ છે. મોટી કાર, લક્ઝરી ગેજેટ્સ, બ્રાન્ડેડ ક્લોથ્સ. પરંતુ સત્ય આ છે કે આ બધી વસ્તુઓ લાયબિલિટીઝ છે. આ તમારા ખિસ્સામાંથી પૈસા ખેંચે છે, પૈસાને મલ્ટીપ્લાય ના કરે. અસલી એસેટ તે હોય છે જે તમારા માટે શાંતિથી પૈસા બનાવે છે. તે પણ ત્યારે જ્યારે તમે સૂતા હો છો. વોરેન બફેટનો એક ફેમસ કોટ છે: ઇફ યુ ડોન્ટ ફાઇન્ડ અ વે ટુ મેક મની વાઇલ યુ સ્લીપ, યુ વિલ વર્ક અન્ટિલ યુ ડાય. આ જ ફરક કહે છે કે સાચી એસેટ શું છે અને બેકાર બનાવટી વસ્તુ શું છે. એક નાનો ખેડૂત વિચારો જાણે તેના ખેતરમાં આંબાના વૃક્ષો વાવ્યા. દર વર્ષે તે મહેનત કરે છે, પાણી આપે છે, જતન કરે છે અને પછી તે વૃક્ષોથી દર વર્ષે કેરી નીકળે છે જેનાથી તે કમાણી કરે છે. આ જ મેંગો ટ્રી તેની સાચી એસેટ છે. એકવાર વાવ્યું, સમય આપ્યો અને હવે વર્ષો સુધી ફ્રૂટ્સ આપશે. બીજી તરફ જો તે જ ખેડૂત તે જ ખેતરમાં ફક્ત સિઝનલ ફ્લાવર્સ વાવે જે એક સિઝનમાં જ ખતમ થઈ જાય, તો તે દર સમયે ઝીરોથી શરૂ કરે. મહેનત તે જ, પરંતુ રિટર્ન કેટલું અલગ. આ જ ફરક આપણે સમજવો જોઈએ. કઈ વસ્તુ વન ટાઈમ શો છે અને કઈ વસ્તુ વારંવાર ઇન્કમ આપી શકે છે. આજના સમયમાં સાચી એસેટ પસંદ કરવી વધુ જરૂરી થઈ ગઈ છે. બધાની પાસે ઓપ્શન્સ છે: ગોલ્ડ, રિયલ એસ્ટેટ, સ્ટોક્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, પીપીએફ, એફડી. પરંતુ શું સાચે જ બધું બધા માટે સાચું છે? ના. સાચી એસેટ તે જ છે જે તમારી રિસ્ક કેપેસિટી, ટાઈમ હોરાઇઝન અને ફાઇનાન્શિયલ ગોલ સાથે મેચ કરે. કોઈ અગ્રેસિવ ઇન્વેસ્ટર હશે તો તે સ્ટોક્સ કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરશે. તે માર્કેટના અપ્સ એન્ડ ડાઉન્સને સહન કરી શકે છે. ત્યાં કોઈ રિસ્ક અવર્સ વ્યક્તિ હશે તો તે એફડી કે બોન્ડ્સ પસંદ કરશે. ઓછું રિટર્ન સાચું, પર કેપિટલ સેફ. કમ્પાઉન્ડિંગ બંનેમાં કામ કરશે, બસ તેની સ્પીડ અલગ હશે. સૌથી મોટું ટ્રેપ: શાઇની થિંગ્સ. ઘણીવાર આપણે કોઈ મિત્ર કે રિલેટિવને જોઈને તે જ એસેટમાં કૂદી પડીએ છીએ જેમાં તે કમાઈ રહ્યો હોય છે. કોઈ ક્રિપ્ટોમાં પૈસા બનાવી રહ્યો છે તો આપણે પણ વગર સમજ્યા તેમાં કૂદી પડીએ છીએ. કોઈ રિયલ એસ્ટેટથી પ્રોફિટ લઈ રહ્યો છે તો આપણે પણ લોન લઈને ફ્લેટ ખરીદી લઈએ છીએ. પરંતુ દર એસેટ તમારા માટે ના બને. સાચી એસેટ તે જ છે જે તમારા માટે સસ્ટેનેબલ હોય, જે તમારી ઇન્કમ અને લાયબિલિટીઝ વચ્ચે બેલેન્સ બનાવી શકે. ઘણા લોકો ઘરને એસેટ માની લે છે, પરંતુ શું તે સાચે જ એસેટ છે? જો તે ઘર તમારા ખિસ્સામાંથી ઈએમઆઈ ખેંચી રહ્યું છે, મેન્ટેનન્સ ખાઈ રહ્યું છે, ટેક્સ લઈ રહ્યું છે અને કોઈ પેસિવ ઇન્કમ ના આપી રહ્યું, તો તે લાયબિલિટી વધુ છે. હા, જો તે જ ઘર રેન્ટ પર આપ્યું છે કે રીસેલમાં એપ્રિસિએશન આપી રહ્યું છે, તો તે એસેટ છે. આ જ સમજદારી કમ્પાઉન્ડિંગને તાકાત આપે છે. સાચી એસેટ પસંદ કરવાનો અર્થ ડાયવર્સિફિકેશન પણ છે. બધા પૈસા એક જ જગ્યાએ મત મૂકો. એક હિસ્સો સ્ટોક માર્કેટમાં, એક હિસ્સો ફિક્સ્ડ ઇન્કમમાં, એક હિસ્સો ઇમરજન્સી ફંડમાં. આ સ્માર્ટ એલોકેશન તમને ફાઇનાન્શિયલ શોક્સથી બચાવે છે. કમ્પાઉન્ડિંગ પર ત્યારે જ વર્ક કરશે જ્યારે તમે પેનિકમાં તમારા રોકાણને તોડશો નહીં. જો સાચી એસેટ્સ હશે તો તમે આરામથી માર્કેટના સાયકલ્સને સહન કરી જશો. સાચી એસેટ પસંદ કરવા માટે નોલેજ જોઈએ. આ કોઈ બ્રોકરની ટીપથી ના આવે, આ સેલ્ફ એજ્યુકેશનથી આવે છે. પુસ્તકો વાંચો, એક્સપર્ટ્સને સાંભળો, માર્કેટ ટ્રેન્ડ્સને સમજો,
ઉતાવળમાં ડિસિઝન્સ લેવાથી મોટું કોઈ એનિમી ના હોય કમ્પાઉન્ડિંગનું. સાચી એસેટ તમારો મિત્ર છે, ખોટી એસેટ તમારો સમય અને પૈસા બંને ખાઈ જશે. સૌથી સુંદર વાત આ છે કે સાચી એસેટ ફક્ત પૈસા સુધી મર્યાદિત નથી. તમારા સ્કિલ્સ, તમારી હેલ્થ, તમારી નેટવર્ક પણ એસેટ્સ છે. જો તમે જાત પર રોકાણ કરો છો, ન્યૂ સ્કિલ્સ શીખો છો, સ્ટ્રોંગ રિલેશનશિપ્સ બનાવો છો, તો આ પણ તમને લાઈફ ટાઈમ રિટર્ન્સ આપે છે. કમ્પાઉન્ડિંગનો અસલી ચાર્મ આ જ છે કે તે દર સાચા સીડને સમય સાથે ટ્રીમાં બદલી દે છે. બસ બીજ સાચું હોવું જોઈએ. તો આગલી વાર કોઈ ફ્લેશી રોકાણ પ્લાન સામે આવે તો એકવાર જાતે પૂછો, શું આ મારા માટે સાચી એસેટ છે? જો જવાબ હા છે, તો કમ્પાઉન્ડિંગને તેનું કામ કરવા દો. તે શાંતિથી તમારી મહેનતને એમ્પાયરમાં બદલી દેશે. અને આ જ છે સાચી એસેટનો મેજિક, જે સમય સાથે ફક્ત વધતો જ જાય છે. ચેપ્ટર 10 પેસિવ ઇન્કમના બીજ. દર વ્યક્તિનું સપનું હોય છે કે એક દિવસ એવો આવે જ્યારે તેને પૈસા માટે પરસેવો ના વહાવવો પડે, પૈસા જાતે તેના માટે કામ કરે. આ જ તો અલ્ટિમેટ ગોલ છે, ફાઇનાન્શિયલ ફ્રીડમ. કમ્પાઉન્ડિંગની તેજ ફર્ટાઇલ માટીમાં વધે છે, જ્યાં પેસિવ ઇન્કમના નાના નાના સીડ્સ વાવવામાં આવે છે. લેખક હર્ષા જેએસે મોટા પ્રેક્ટિકલ વેમાં સમજાવ્યું કે પેસિવ ઇન્કમ કોઈ ઓવરનાઇટ મેજિક નથી, પરંતુ એક એવી આદત છે જે આજે વાવવામાં આવે છે અને કાલ તમને વગર મહેનતના ફળ આપે છે. જરા વિચારો, બે મિત્રો એક જ નોકરીમાં છે, બંને દિવસ રાત મહેનત કરે છે, પ્રમોશન માટે દોડધામ કરે છે. ફરક બસ એટલો છે કે એક મિત્ર તેની સેલેરીનો પૂરો હિસ્સો ખર્ચ કરી દે છે. તે વિચારે છે કે અત્યારે તો યંગ છું, કમાઈ લઈશ, એન્જોય કરી લઈશ. બીજો મિત્ર થોડો અલગ વિચારે છે. તે તેની કમાણીમાંથી દર મહિને થોડો હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ્સમાં મૂકે છે, કેટલાક ડિવિડન્ડ સ્ટોક્સમાં મૂકે છે, ક્યાંક રેન્ટલ પ્રોપર્ટીની પ્લાનિંગ કરે છે. પહેલો આજે મસ્ત છે, બીજો વાળો થોડી તંગીમાં જીવી રહ્યો છે. પરંતુ કેટલાક વર્ષો પછી વાર્તા પલટી જાય છે. પહેલો હવે પણ નોકરીમાં અટવાયો છે, તેની પાસે કોઈ ઓપ્શન નથી. બીજો વાળો હવે પણ નોકરી કરી શકે છે, પરંતુ તે ઈચ્છે તો છોડી પણ શકે છે, કારણ કે તેની પાસે પેસિવ ઇન્કમના વૃક્ષો ઊભા છે, જે દર મહિને તેના માટે શાંતિથી ફ્રૂટ્સ પાડી રહ્યા છે. પેસિવ ઇન્કમની તાકાત આ જ છે. તમે સૂતા છો, વેકેશન પર છો, બીમાર છો કે દુનિયા ફરી રહ્યા છો, તેમ છતાં તમારા અકાઉન્ટમાં પૈસા ડ્રીપ થતા રહે છે. આ જ તે અદ્રશ્ય ફોર્સ છે જે કમ્પાઉન્ડિંગને અનસ્ટોપેબલ બનાવી દે છે. ઘણા લોકો વિચારે છે કે પેસિવ ઇન્કમ ફક્ત અમીરો માટે છે, જેમની પાસે ઓલરેડી કરોડો હોય. પણ સત્ય આ છે કે પેસિવ ઇન્કમ કોઈ લમસમ અમાઉન્ટથી પેદા ના થાય, તે આદતથી પેદા થાય છે. તમે આજે જેટલું પણ બચાવી શકો તેટલું બચાવો. કોઈ એસઆઈપી શરૂ કરો, સ્ટોક્સમાં રોકાણ કરો, રોયલ્ટી ઇન્કમ વિશે વિચારો, કોઈ ડિજિટલ પ્રોડક્ટ બનાવો, યુટ્યુબ ચેનલ શરૂ કરી દો. ઓપ્શન્સ હજારો છે, ફરક બસ માઇન્ડસેટનો છે. ઘણા લોકો કહે છે કે એક સેલરી પર્યાપ્ત છે, પરંતુ દુનિયા બદલાઈ ગઈ છે. એક ઇન્કમ સ્ટ્રીમથી ઘર ચલાવવું મુશ્કેલ જ નહીં, ખતરનાક પણ છે. એક જોબ ગઈ, એક બિઝનેસ ડૂબ્યો તો શું થશે? પેસિવ ઇન્કમ આજ સેફટી નેટ આપે છે, આજ તમારી બેકઅપ આર્મી છે. પેસિવ ઇન્કમને લઈને સૌથી મોટું મિથ આ છે કે તે તુરંત શરૂ થઈ જશે. લોકો યુટ્યુબ વિડીયોઝ જોઈને વિચારે છે કે એક બ્લોગ બનાવી દઉં, એફિલિએટ લિંક મૂકી દઉં અને આગલા મહિને લાખો આવશે. પરંતુ આમ ન થાય. જેમ કમ્પાઉન્ડિંગ ધીમે ધીમે વધે છે, તેમ જ પેસિવ ઇન્કમ પણ ધૈર્ય અને કન્સિસ્ટન્ટ એફર્ટ માંગે છે. શરૂઆતમાં રિટર્ન્સ નાના હશે, ક્યારેક ઝીરો પણ હશે, પરંતુ જેમ જેમ સમય રોકાણ કરાયો હશે, તમારું નાનું સાઇડ હસલ એક દિવસ સ્ટેબલ સ્ટ્રીમમાં બદલાઈ જશે. વિચારો, એક નાનું ફ્લેટ જે તમે રેન્ટ પર આપો છો, પહેલા મહિનાનું કિરાયું કદાચ તમારી સેલેરીના કમ્પેરિઝનમાં કંઈ ના લાગે, પરંતુ તે રેન્ટ દર મહિને આવતું લેશે. 10 વર્ષ પછી તે ફ્લેટની વેલ્યુ પણ વધી જશે અને રેન્ટ પણ. એક ઈ-બુક જે તમે એકવાર લખી, તે દર મહિને રોયલ્ટી જનરેટ કરશે. એક યુટ્યુબ વિડીયો જે વર્ષો પછી પણ વ્યૂઝ લાવી રહ્યો છે, તે દર સમયે એડ રેવન્યુ આપશે. આ જ તો કમ્પાઉન્ડિંગ છે પેસિવ ઇન્કમમાં. પેસિવ ઇન્કમનો એક મોટો ફાયદો આ પણ છે કે તે તમને ફ્રીડમ આપે છે. ફ્રીડમ ટુ ચૂઝ. તમે તમારી જોબ છોડી શકો છો, તમારી ટર્મ્સ પર કામ કરી શકો છો, તમારા ઇન્ટરેસ્ટના પ્રોજેક્ટ્સ ઉઠાવી શકો છો. અને આ જ તે જીવન છે જે અસલી રીચ લોકો જીવે છે. તેમની પાસે ટાઈમ હોય છે, ચોઇસ હોય છે અને પીસ ઓફ માઇન્ડ હોય છે. પણ આ ડ્રીમ સુધી પહોંચવા માટે સૌથી પહેલું કદમ છે સીડ વાવવું, પછી નાનું જ સાચું. કોઈ પણ પેસિવ ઇન્કમ ઓવરનાઇટ જેકપોટ ના આપે. તમારે આજે જ પ્લાન કરવું પડશે. ક્યાં રોકાણ કરવું, કયું સ્કિલ શીખવું, કઈ આદતને ડેલી રૂટીનમાં મૂકવું. જ્યારે બધું એકસાથે કામ કરશે, રાઇટ એસેટ, રાઇટ માઇન્ડસેટ અને પેશન્સ, ત્યારે પેસિવ ઇન્કમ શાંતિથી તમારા જીવનને બદલી દેશે. તો જો તમે ઈચ્છો છો કે તમે પણ તે વ્યક્તિ બનો જે સવારે અલાર્મ ક્લોકથી નહીં, તમારી ટર્મ્સ પર ઉઠે, તો પેસિવ ઇન્કમના સીડ્સ આજથી વાવો. જેટલું થઈ શકે તેટલું મૂકો. પૈસાથી, ટાઈમથી, એફર્ટથી કમ્પાઉન્ડિંગને કામ કરવા દો. ધીમે ધીમે તે સીડ્સ જડ પકડશે, છોડ બનશે અને એક દિવસ એવા સ્ટડી વૃક્ષો બનશે જેમની છાયામાં તમે સુખથી બેસી શકશો.
વગર કોઈ બોસના, વગર કોઈ ડેડલાઇનના, વગર કોઈ ડરના. આ જ છે કમ્પાઉન્ડિંગનો સૌથી સુંદર ચહેરો. પેસિવ ઇન્કમના શાંત પણ પાવરફુલ બીજ. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે કમ્પાઉન્ડિંગની આ અદ્ભુત જર્નીને મારી સાથે અહીં સુધી સાંભળી. આશા કરું છું કે લેખક હર્ષા જેએસની ધ પાવર ઓફ કમ્પાઉન્ડિંગમાંથી શીખેલા નાના નાના સબક તમારા જીવનમાં પણ મોટો બદલાવ લાવશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરો, તમારા મિત્રો સાથે શેર કરો, જેથી તે પણ ફાઇનાન્શિયલ ફ્રીડમની આ તાકાતને સમજી શકે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે અહીં આપણે આવી જ પ્રેરણાદાયી અને લાઈફ ચેન્જિંગ પુસ્તકોને સરળ ગુજરાતીમાં તમારા માટે લાવતા રહીશું. મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી વાવતા રહો કમ્પાઉન્ડિંગના બીજ અને જોતા રહો સપનાઓને વાસ્તવિકતામાં બદલાતા.